સો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર મજામાં તો મજામાં છે નહીં બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આ તો અત્યારે ને ભાઈ ફિલહાલ જાય છે બંધન પકડવા 2 માસમાં નીકળવા નથી ભાઈ તો એને પડ્યા છે જઈ ફિલહાલ બંધન પકડવા અને કોરું બંધન પડી ગયું છે એવું લાગે છે ભાઈ અહીંયા તારે તો ભાઈ બેના રહો જોઈ કેટલા હાંડી આવે કેટલું શાક આવે બધું છે હું છે તો ભાઈ જુઓ પણ એની તો મજા આવી ગયો ભાઈ વાહ 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 ગામે જવાનું છે ભાઈ કેટલા હાંડી આવે ઠેકે તો છે હો ભાઈ બગલા બધું બેસી ગયેલું છે એમ છે તો અહીંયા જાય ભાઈ તમને ભાવ દેખાડીએ તો બેનારો ભાઈ ત્યાં સુધી તો હાલો ભાઈ વિડીયો ચાલુ કરી દઈએ નગરીથી કસરતો આવે છે અને મિત્રો અહીંયા છે ને ભાઈ ધૂળ આવી ગયું બોલો એક નહીં પણ પીણો આવી ગયો ભાઈ પીણો હું ખુદ તો નથી એટલે અરે વાહ એક પગ ખૂટી ગયો ને એક પગ છે ભાઈ પાવ ખુદ તો બેન થઈ ગયો જુઓ મિત્રો અરે વાહ 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 સામે ગયો ભાઈ પીણો આવી ગયો ખાણામાં પીણો આવી ગયો ભાઈ એક હારે કેટલો બંધનો આવ્યો એટલે બધી મૃત્યુ ઓ માય ગોડ હોંડિયા તો મિત્રો અહીંયા આપણે તો આમ પકડતા એમ એટલે હોંડિયા તો ભાઈ અહીંયા આવ્યો જો ભાઈ કેટલા બધા હોંડિયા છે આમ જો આમ તો તઈ આવી ગયો ભાઈ હાલો ભાઈ પકડતા આપણે એટલે તો પૂગી જશે આ વિડીયોમાં નંબર મૂકેલો હતો તો ભાઈ કોઈને જોડ્યો કે નહીં જોડ્યો કે જો હા એ તો બહુ મને ભૂલાઈ ગયું છે ભાઈ અને જો કે એને વિડીયો ભાઈ જો એ આખો જોયો છે તો લગભગ નંબર રડી ગયો છે અને ભાઈ એ વિડીયોમાં આપેલો છે ખબર છે એ આપણી ચેનલમાં દાદો પછી છે ને 60,000 ઉપર છે ને ભાઈ પાપલેટનો વિડીયો આલેલો હશે પાપલેટનું શાક મોટી જબર પાપલેટ આવી છે એની રેસીપી બનાવી એનો એ નંબર છે કે ભાઈ એમાં નાખેલો હતો મારો પપ્પાનો એમાં છે ને ભાઈ ગુમલાનું જરાક વહીવટ કરેલો હતો કહો એટલે ભાઈ એમાં નાખેલો હતો ને ફિલહાલ છે ને હોંડી આવે છે પાકા બધું આપણે પકડીએ પછી પા તમને હાલો બધું પકડાય નહીં કે પછી પા છે ને તમને દેખાડીએ ને એનો હોંડી આવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ મિત્રો આપણું બંધન પકડાઈ ગયું છે ભાઈ ફાઇનલી કન્ટિન્યુ તો એક ભાઈ સાદો કરસલો એવો છે ભાઈ જો નાનો તો એવો છે કંઈક આવો કંઈક છે ભાઈ કેવો ડેન્જર લાગે ભાઈ 3 કિલોવાળો કસલો છે અને એટલે કે હોંડી આવ્યા છે આ હોંડિયા ધોઈને બી તમને સરખા બતાડી દઉં થાય ભાઈ હવે આપણે ઠલવી નાખીએ બાકી ફિલહાલ તો ઠલવાતો નથી એટલું કંઈક શાક આવ્યું છે હવે ધોઈને પણ ભાઈ તમને બતાવી દઈએ ભાઈ આવી રીતનું કંઈક આખું બંધન છે જાળું વાગ્યા છે ભાઈ મિત્રો મારું પણ જો જાળું એવા છે બપા કાંઈ આવ્યું દેખાડો એક સેવ આવ્યું કંઈક આવ્યું છે ભાઈ અરે વાહ ફાઇનલી કન્ટિન્યુ આમ જુઓ સુપર હો ભાઈ નેક્સ્ટ લેવલ અરે વાહ હાવ તાજે એક ફોટો પાડ લે થંબનેલ માં મૂકી દે ભાઈ એમ કરી હાલો ફાઇનલ લઈને ભાવ ખેલી મૂકી દેવાનો છે બીજું કઈ આવ્યું છે દેખાડો બીજું કંઈક હોય તો કેટલા દીધા આજ એક સર્વ આવ્યો બીજું એક કાંટો આવ્યું નાનું બચ્ચું આવ્યું તો એમ છે આપણે કાંઈ કેટલું શાક આવ્યું લઈ બધું હા હાલમાં વેન્ટ કરવી પડશે વેન્ટ કરી લેવું હવે હોંડિયા છે ભાઈ હવે મસ્ત મજાના તો એ ઘીરે આવે ભાઈ બાકી હવે એને બપોર થઈ ગયા હાજે પડવા આવી ગઈ છે તો ભાઈ આપણે ઘણું બધું કામ કર્યું સાફ સફાઈ આમ તો કરીએ છીએ ભાઈ તો એવું બધું છે તો ભાઈ કે ઓલા પણ કોઈક મહેમાન આવ્યા હતા વિદેશથી ઓલા થાઈલેન્ડથી કે વિદેશથી તકલીફ તો કંઈક આવ્યું છે ત્યાંથી હવે કંઈ ખબર નથી હા લંડનથી આવ્યા જોઈએ ભાઈ આ લંડનવાળા ભાઈ આવ્યું છે પણ હું આવ્યું કંઈ ખબર નહીં પડતી ભાઈ આ કંઈક શું સી હવે રો ભાઈ પાણી કાંઈ એવું હોય એવું લાગે ભાઈ
પાણકા છો પાણકા હાડવા તો ગેલા પાણકા હો પણ એક શેકરો બીજી ભાઈનું આ કંઈક મિત્રો બીજી ભાઈનું આડું અરે વાહ આની અંદર તો ચોકલેટ ને કાજુ બદામ છે ભાઈ પાણકો ખાજો ભાઈ હું અને લુગડા લાવ્યા હતા લુગડા ભાઈ બેન લીધા છે હવે બે શીખડી ખવાનું કરી ભાઈ તમને બતાવું હાલો મિત્રો તો ને ભાઈ હવે અશ્વિનભાઈને છે ને આપણે ઘરે લઈ જઈએ તો ભાઈ છે ને બેનારો ભાઈ જો ભાઈ ફિલહાલ બધા આવેલા જાય છે આપણે આગળ રહેવાનું એટલે આપણે વાંચી કેમ છો એવું બધું છે ભાઈ લઈ જઈએ હવે બેઠા છે ભાઈ હવે આવ્યા અહીંયા સારું છે તમારું ઊંચું છે હે હા આમ દરિયાનું જીવન સારું અહીં તો રાતના ઉઠતા હોય તો મજા આવી એવું મહેશ ગયો હા મેં અહીંયા રહી છીએ ને અમારું જૂનું ઘર આમ છે જ ને પણ આ સારું છે મને ગમ્યું હતો હે અમે ખાસામાં કરવા કરતા આ જેવો કેટલો મસ્તી દેખાય કાશ્મીર ભાઈ સારું અહીંયા તો વાંધો નહીં એમ છે પાણી બાણી કઈ બતાવો એમ જ કામ એટલે આવ્યો હાલો મિત્રો તો પાસે કે નાની ગાન ઘરે જાય ભાઈ અને હે કે પછી ના ભાવ તમને બતાવું એમ છે ભાઈ ત્યાં હવે પણ બહુ કરે ભાઈ મહેમાનને મારું એમ એવું બધું છે ભાઈ મને છે ને આટો ફેરવીને પાછા હે કે લેતા આવ્યો ભાઈ નાની ઘરે જો ભાઈ સારા મને હું આવું બધું છે તમારે ના આવું છે અને અહીંયા છે ને ભાઈ ઓલા પણ બધા બેઠા છે બીજા પણ મહેમાન છે ભાઈ બેઠા છે જો ભાઈ અરે વાહ 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 કા હારું હા બા સારું કેમ છો તમે મજામાં હા મજામાં હો તમે હા તમારા માટે મળવા માટે જ આવ્યો તમારો બધી વિડીયો જોઈએ ને સ્પેશિયલ બોટમાંથી તમારા માટે મળવા આવ્યો એવું છે? પોરબંદરથી હા હા થેન્ક યુ એવું બધું છે અને હવે બેઠા છે નાદિકા ફોનમાં વાત કરે છે લંડન નો ફોન મારી સિસ્ટર નો ફોન ચાલુ છે એવું છે? મિતાલી કરીને હા એ બધું છે ભાઈ તો બિનારો ભાઈ મિત્રો છે ને ભાઈ આપણે ભાગ્યા છીએ મહેમાને લઈ તો છે ને ભાઈ આ ભાઈબંધ આપણે ભાઈબંધ થઈ ગયા છે આ ભાઈ નંબર પણ લઈ લીધો કા હા એમ છે ભાઈ એમ નહીં અજાણ આવ્યા તો ભાઈબંધ કરી લીધા મેં એમ છે પણ મજા આવી ગઈ હા મજા આવી ગઈ અહીંયા. કેમ છો મજા તમારો ખૂબ આભાર આશીર્વાદ માટે અમને ઓકે ચાલો મળીએ હાલો હાલો મોટરમાં બેહો તમે મોટર જો ભાઈ અરે વાહ મસ્તી ને હો ભાઈ નાઈસ કેમ છે દીવા આવો તો કોન્ટેક્ટ કરજો અમારો બરાબર હા હું પાછો આવતો રહેવા એમ હવે ભાગે દે છે હમણાં પાછું 15 દીમાં પાછો આવા એમ બોટમાં હમણાં તો કાલે તો હું બોટમાં જ આવશે એવું છે હા ટનેલ છે એટલે હમ ઓકે ચાલ હા, એમ. અને ભાઈ ઓલા પણ હતા ભાઈ અમારા જો ભાઈ આવું બધું છે હવે આ જાય જો ભાઈ તમને બતાવીએ કા અશ્વિનભાઈ સારું કા અશ્વિનભાઈ ભાઈ ગયા છો હાલો સારું હા હા એમ હા એમ જો ભાઈ જાય છે ભાઈ ભાઈ જાઓ ભાઈ તો ઓલા પણ આપણે ભાઈ બને મેં મિત્રો એનો નંબર પણ લઈ લીધો છે ભાઈ હાલો ભાઈ ડીજે ચાલુ થઈ ગયું ભાઈ ગયા છે હવે હે ને મહેમાન લંડનથી આવેલા હતા તો ભાઈ વૈયા ગયા છે હવે અને માર બા હે ને ભાઈ માઇન્ડ બી ફોલે છે શાક હેનું બનાવવાનું છે ભાઈ રીંગણાનું દાણાવાળું ભાઈ શાક બનાવવાનું થાય એટલા માટે હે કે ભાઈ આપણે હે કે બંધન પકડવા જાવ ત્યાં તમને હું મચ્છી બતાડી અને મહેમાન વૈયા ગયા છે લંડનથી આવેલા હતા એવું બધું છે ભાઈ અહીંયા પણ બે આવ્યા અશ્વિનભાઈ ત્યાં લંડનથી આવ્યા તો ભાઈ આપણી ઘરે આવ્યા એટલે સારું કહેવાય આમ છે હો ભાઈ અને કેરીઓ છે ને મિત્રો ખરીદે છે ભાઈ પૈસો આવ્યું કેરીઓ થઈ જાય છે જો અવડી અવડી એવું બધું છે ભાઈ તો મારા કેટલું કોમેન્ટો કરે આ મળવા આવો અમે તમને મળવા આવીએ એમ સારું કહેવાય ને કોમેન્ટ કરે વિડીયો જોવે કોમેન્ટ કરે એટલું તો સારું જ કહેવાય અહીંયા મુઈસીને વળ ચડાવવાનો બેઠા બેઠા ટેમ નહીં એને કોમેન્ટ કરવાનો ટેમ કાઢે આપણી માટે કિંમતી એટલે સારું જ કહેવાય અને તબેલને કે તમે મળવા આવો એક વખત મિત્રો અંશાબેનની પણ કોમેન્ટ આવી બધા મિત્રોની બધાની કોમેન્ટ આવે એટલે સારું કહેવાય ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ને મળવા આવે પાછા હા તે હંસાબેનને કે તમે આવો
આપણે વિડીયો જોતા ને હું ના એ આવ્યા ને એટલે આ તો વાલજીભાઈ લાગી મને ઓળખી ગયા તમે ક્યારે મેં કીધું અમે આમ રહી એ અહીંયા આવ્યા થાય મારે આવ્યા એટલે આટો મારવા એમ આવ્યા હતા પણ સાનું આપણે કીધું કે ના પડી કા એ લોકોને કેમ સાનો પીવે કોફી પીવે એવું કોફી નો તો અહીં નામો નિશાન ન હોય આપણે કોફી તો આપણે કોફી ઘરે જ બનાવી બરાબર મહેમાન આવી તો કોફી તો હોય જ નહીં પછી ગીતાબેન નતા કે ગીતાબેને કોમેન્ટ કરેલી હતી ને સુરતના ગીતાબેન ગીતાબેન ને ખબર આવી આપણે કાંઈ નહીં કરવાનું એક બુક લઈ લેવાની લખે રાખવાનું પેલા આમ ન હોય કોમેન્ટ ન આપણે લખવાનું આપણે ખાલી કેટલા ફ્રેન્ડ છે ને બધાને નામ લખી નાખવાના વિગતવાર પછી કોણ કોણ કોમેન્ટ કરે ને કોણ કોણ વિડીયો તો એ ખબર પડે બેઠા બેઠા એમ તે આપણે જો અંશાબેન એક જોવે છે બરોબર અનિતાબેન જોવે અનિતાબેન ને અંશાબેન ને 1700 1800 માણસો ફ્રેન્ડ આપણા થઈ ગયા અત્યારે હાલમાં એટલા તો વિડીયો જોવાઈ જાય છે 2-5 દિવસમાં પણ વિડીયો બહુ જ્યાદા નહીં હાલતા આપણે નાના માણસ નાનો આવે ને વિડીયો ક્યાં તો ઈ પણ નાના માણસો છે એ તો સાચી વાત છે પણ આપણે છે કે વિડીયો બહુ હાલતા નથી 800 હાલે જોઈએ તો સ્પેશિયલ વિડીયો બનાવવો પડે યુટ્યુબર બનવું છે એ વિડીયો હાલે આપણે તો થોડોક ટાઈમ કાઢીને જેવો તો વિડીયો બનાવીને મેં કીધું એમ થોડું હાલે આમ જવું પડે ફરવા તું મને કાલે ફરવા લઈ ગઈ તમે મને લઈ જા તને તો હું કેટલી વખત લઈ ગયો તો પણ આખલે છે ને આપણે રહી તઈને વિજય હા તમે ને હું એવું કરું હા ના વિડીયો બનાવ હા ના વિડીયો બનાવો એ પૂછવું પડે સુરત તો એટલે બધા કેમ પુગાય તો મારે જવાનું ત્યાં હોય મને મનમાં ખબર હોય એ તમારે જવાનું હોય પટવા જવાનું હોય બસ હા લો એને પછી ખબર હોય તમારે પટવા જવાનું હોય એમ છે ભાઈ હવે છે ને બંધન પકડી એવા તમને હોંડિયા થોડીક બતાડી એટલે મજા આવે વિડીયો જોવાની પણ ભાઈ એવું બધું છે કા બાપા હોંડિયા આવે હો હમણાં પાસે હોંડિયા આવે છે તો શેર અઢી તો એમ આવી જાય ક્યારેક કિલો આવી હાલો તો ભાઈ એમ કરીએ હવે તમારા ભાઈબંધને કોમેન્ટ કરેલી છે સાહેબે કાયમ દો કોમેન્ટ તો એનું હોય ઈ પહેલા નંબરે આવી જાય કોમેન્ટમાં એમાં કાકા બિચારા શું કરતા છે ઈ એને મળવા જવું જો આપણે તો ભીમા દાદા બસારા ઈ તો કાંઈ મળવા આવતા નથી તો આપણે જઈએ હાથે એક બે કેમ લઈને જઈએ એને મળવા જઈએ હાલો ભાઈ એમ કરીએ હવે તો બાકી બંધન પકડી દેવા તમને ભીમા દાદાને કે કારા કાંટો મારવા આવાય ભીમા દાદા મિત્રો હે ને ભાઈ હવે પડી જશે સાંજ હું આવી ગયો છું બંધન પકડવા બંધન પણ પકડી દીધું છે ભાઈ તો હે ફાઇનલી તમને મચ્છી બતાડી દઈએ આમ જો આપણે પહેલાં બધી ચાલુ કરીએ બધી પાછી આવડી હશે એક જ મિનિટ હો ભાઈ ને એમ બધી જ ચાલુ ન થતી આમણે દેખાય તો છે પણ હે કે ઓછું દેખાય હા છે ને ભાઈ સકડી ફેરવી વાળી આવે સકડી વાળી ટાપો વાળી નહીં આવતી વાંધો ભાઈ તીવર ના આવે હવે જુઓ ભાઈ એ લે ચાલો ભાઈ હવે રેડી તો ભાઈ પેલા કાગળ જાય ને પાંદડા લીલ ને ડૂસો ને બધું થોડું ઘણું કાઢીએ ભાઈ આપણે જો ભાઈ હવે કંઈક હોંડિયા આવ્યા છે આ કંઈક મોટું હોંડિયું છે ભાઈ અને ભાઈ મહેમાન પણ આવેલા હતા મને નાંદિકાને મળવા અને આપણા વિડીયો જોતા એટલે આપણી ઘરે પણ આવી ગયા અને તમારા બધા મિત્રોની પણ ઘણી કોમેન્ટ આવે કે તમે રોજ ત્યાં દિયાળ ગામમાં કઈ જગ્યાએ વાવડીવાળા મેળલીમાના મંદિરની બાજુમાં અમે રહી છીએ અમે રહી ત્યાં ખબર છે વાવડીવાળા મેળલીમાના મંદિરની બાજુમાં દિયાળ ગામમાં રહી છીએ ભાઈ દરિયા કિનારે તો હે કે કોઈને પૂછતા નહીં ભાઈ સીધા સીધા ડેમમાંથી વી આવજો અને તમારા બધાની ઘણી કોમેન્ટ હોય ભાઈ કેવી કોમેન્ટ હોય ભાઈ ઘણ્યું અહીંયા આમ રહી જ નહીં તો એવું બધું છે બધાને દિલ આપી દઉં છું અને કોમેન્ટમાં દિલ દબી દઉં કોમેન્ટ પણ વાંચું છું ભાઈ હું અને આપણા વિડીયોનો છે ને ભાઈ આવવાનો ટાઈમ 9 વાગ્યાનો છે એવું બધું છે ભાઈ 9 વાગ્યાનો ટાઈમ છે એટલે બધા મિત્રો છે ને ચેનલમાંથી જોઈએ લેવાના હોંડિયા છે ને ભાઈ આ મોટા એવા છે ડેન્જર કંઈક આવા વાહ અહીંયા કંઈ નાનું હોંડિયું નથી હો પાછું એવું બધું છે આપણે બારીવાડામાં પૂગી જાય ને હોંડિયા પણ ધોઈ નાખ્યા છે મસ્ત મજાના તો જાવું ઘેરે અને નાંદી કાઢીને છે ને એક શેળવાની ઝીંગલીને હોંડિયા થોડુંક એવું બધું આવેલું હતું તો બાકી આવું બધું છે વિડીયો અને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો મળશું નવા વિડીયો સાથે નવા 10 ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય